લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવી। જો કે ઠાકોર સમાજે યોજેલી ચિંતન શિબિરમાં અલ્પેશ ઠાકોર માટે ચિંતાજનક શિબિર સાબિત થઈ શકે છે। વાત જાણે એમ છે કે બનાસકાંઠા બેઠક પરથી ઠાકોરને ટિકિટ મળે તે માટે ચર્ચા કરવામાં આવી, ત્યારે આ શિબિરમાં આયાતી ઉમેદવાર એટલે કે અલ્પેશ ઠાકોરનું નામ આવતા જ સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો। જો કે આખરે આગેવાનો વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો। મહત્વનું છે કે ઠાકોર સમાજની ચિંતન શિબિર બાદ પણ કોઈ પણ નેતાઓની પ્રતિક્રિયામાં એકરૂપતા જોવા મળી નહોતી। કોઈ પોતાના માટે ટિકિટની માંગણી કરી રહ્યું હતું તો કોઈ કોંગ્રેસ પક્ષને જીતાડવાની માંગ કરી રહ્યું હતું તો કોઈ આયાતી ઉમેદવારનો વિરોધ કરી રહ્યું હતું અને ઠાકોર સેનાના નેતાઓ તો જાણે બંને પક્ષને ઠાકોર ઉમેદવાર ઉતારવા માટે ચેતવી રહ્યા હતા। मैं लोकसभा टिकિટ मांगी ज नहीं। अत्यारे हाल हूँ धारासभ्य छूँ અને જે અમારા સમાજના ટિકિટ માગે છે એમને મળશે તો મારી જે કાંઈ ધારાસભ્ય તરીકે જીતાડવાની કે મદદ કરવાની થતી હોય એ મદદ હું પૂરેપૂરી કરીશ। પણ એક ઉત્તર ગુજરાતની અંદર એવી વાત હતી કે ભાઈ મહિલા ઉમેદવારનું નામ મૂકવામાં આવે તો એ મોવડી મંડળે એમણે મારું નામ મૂક્યું એવું મેં જાણ્યું છે। પણ એ જે કાંઈ એ ઉપરનો મોવડી મંડળનો પ્રશ્ન છે, કોઈ અમારો લોકલ પ્રશ્ન નથી। એટલે હાલના તબક્કે હું કોઈ ટિકિટ માગતી નથી। જેને પણ ટિકિટ મળશે એને જીતાડવા માટે મારા પ્રયત્નો મારા સમાજના અને કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોનો વિચાર એ આ બનાસકાંઠાની લોકસભાની ટિકિટ જેને પણ મળે એ સીટ બનાસકાંઠા કોંગ્રેસ જીતે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે અને અમારા સમાજના આગેવાનો જે નેતૃત્વ કરે છે એમનું કદ કેન્દ્ર લેવલે વધે એ જ અમારા પ્રયત્નો રહેશે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં અમારા સમાજે માગણી મૂકી છે કે અમારા સમાજને ટિકિટ મળે અને એમાં મેં પણ મારી દાવેદારી નોંધાઈ છે। પ્રદેશ સુધી મારું નામ મોકલ્યું છે અને મને વિશ્વાસ છે જો પાર્ટી આ વિશે વિચારશે અને મને ટિકિટ આપશે તો 100% હું અને મારો સમાજ અને આ બનાસકાંઠાની જિલ્લાની લોકોના કારણે હું આ ચૂંટણી લડીશ। ની અંદર માત્ર ને માત્ર લોકસભાની ટિકિટ માટેની વાત હતી। અત્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને ઠાકોર સેનાના તમામ આગેવાનો સમાજના હતા અને એની અંદર એવી ચર્ચા થઈ કે ભાઈ કોંગ્રેસ પાર્ટી અમને ટિકિટ આપે, 4.5 લાખ વોટ ધરાવતા સમાજને હજુ આઝાદી પછી કોઈ વખત ટિકિટ આપવામાં આવી નથી અને અમારો હક છે પાર્ટીઓની અંદર। પણ પાર્ટી જો કોંગ્રેસ પાર્ટી ટિકિટ ના આપે તો આજે હું માત્ર સામાજિક વાત કરું છું કે જો કોંગ્રેસ પાર્ટી ટિકિટ નહીં આપે તો કોંગ્રેસ પાર્ટી એવું ના માને કે ઠાકોર સમાજ મારી સાથે રહેશે। કદાચ ભારતીય જનતા પાર્ટી પણ જો ઠાકોર સમાજને ટિકિટ આપશે તો ઠાકોર સમાજ એમ કરતા પણ અચકાશે નહીં। ભાજપને પણ વિચારવું પડશે। એક સમય એવો આવશે કે કોંગ્રેસ પાર્ટીને પણ ઠાકોરને ટિકિટ આપવી પડશે અને ભારતીય જનતા પાર્ટીને પણ ઠાકોરને ટિકિટ આપવી પડશે અને પાર્ટીઓ એમ નહીં કરે તો પાર્ટીઓને પણ પાઠ ભણાવવાની તૈયારી છે કે ઠાકોર સમાજની માગણી ખરી 17 લાખ વોટ છે એટલે બીજા સમાજો ભેગા વગર ઠાકોર સમાજ એકલો જીતી ના શકે। હાથે હાથે મારું એવું કહેવાનું છે કે આયાતી ઉમેદવાર એ ચાલે નહીં। ગમે તે મોટો ફોક હોય આયાતી ઉમેદવાર બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટી નથી જોઈતો। આ મારો પ્રશ્ન મારે બાકી ઠાકોર સમાજ વિરુદ્ધ નથી। નહીં એ ના ચાલે। અહીં એ આપણે જો તેમનું વતન હોય તેમનો વિસ્તાર હોય ત્યાં લડે। અલ્પેશ ઠાકોર ન ચાલવાનું કારણ એક જ કે ઠાકોર ને ઠાકોરમાં ના લડાય। અલ્પેશ ઠાકોરમાં લડ્યા એટલે ઠાકોર સમાજ પાર્ટી નહીં હોય તો ઠાકોર સમાજ કેમ લડ્યા? અંદર ન બસ લડો તમે ન લડવાય મોડી વળવાય મારે નથી લડ્યો હું। અલ્પેશ ઠાકોરને ટિકિટ ન ભૂતો ન ભાવી ન આપે અને અલ્પેશ ઠાકોર ટિકિટ આપશે તો બીજા સમાજો અલ્પેશ ઠાકોર રહેશે એવું મને મનાતું નથી કે દેખાતું નથી।